તમે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રિય હોય, તમે જેને ફોલો કરતા હોય અને એ મારો ફેવરેટ હોય, તો કોઈ દિવસે તમારા જ ઘરના દરવાજે ઊભો હોય અને તમારી સમક્ષ કોઈ વોટ માંગતો હોય તો આશ્ચર્ય ન પામતા. રાજકારણમાં હવે નવો જ ટ્રેન્ડ સર્જાઈ રહ્યો છે. રાજકીય પક્ષો હવે સોશિયલ મીડિયા સ્ટાર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને ટિકિટ આપવા લાગ્યા છે. આમ રાજકીય પક્ષો હવે ટીવી અને ફિલ્મ પર્સનાલિટીથી પણ આગળ વધ્યા છે. આ એ બતાવે છે કે સોશિયલ મીડિયા સ્ટાર માટે રાજકારણના સ્વરૂપમાં નવું જ ક્ષેત્ર ખુલ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે સોશિયલ મીડિયા પર વધુને વધુ ફોલોઅર્સને ધરાવતા હોય તેવો નિયમ તેના દાવેદાર ઉમેદવારો માટે લાવ્યું છે. એની સામે કોંગ્રેસે તો રાજકોટની સોશિયલ મીડિયા સ્ટાર આરજે આભાને જ ટિકિટ આપી દઈને ભાજપના સ્ટોક સામે વળતો પ્રહાર કરવાની વ્યૂહરચના પામી છે. કોંગ્રેસના પ્રહાર સામે હવે ભાજપ કયા પ્રકારનો જવાબ આપે છે તે જોવાનું રહ્યું. આ બતાવે છે કે હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ભૂમિકા ફક્ત સોશિયલ મીડિયા પૂરતી સીમિત રહેવાની નથી. રાજકારણીઓ પણ હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને ગંભીરતાપૂર્વક લેવા લાગ્યા છે. તેને ટિકિટ આપવા લાગ્યા છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની લોકપ્રિયતાને કેશ કરવા માટે હવે રાજકીય પક્ષો પણ મેદાને આવ્યા છે. હવે અહીંયા સવાલ એ ઊભો થાય કે ટીવી અને ફિલ્મ પર્સનાલિટીઓને પણ રાજકારણમાં ખાસ સફળતા મળી નથી. તે જોતાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આ મોરચે શું કાઠું કાઢી શકશે એ મહત્વનો સવાલ છે. ગમે તેવી લોકપ્રિય શખ્સિયત પોતાની લોકપ્રિયતાના જોરે ચૂંટાય તો જાય, પરંતુ એને ચાલવાનું તો પક્ષની ગાઈડલાઈન મુજબ જ હોય. સ્વતંત્ર મિજાજની વ્યક્તિઓ માટે આ જ વાત અઘરી બની જાય છે. તાજેતરનું જ ઉદાહરણ લેવું હોય તો કંગના રનૌતને જોઈ લો. તે લોકપ્રિયતાના જોરે ભાજપની સાંસદ તો બની ગઈ, પરંતુ પક્ષની લાઈન દોરી મુજબ ચાલવું એ સ્વતંત્ર મિજાજની કંગના રનૌત માટે અત્યંત અઘરું નીવડ્યું છે. એમાં પણ સાંસદ તરીકે જવાબદારી નિભાવવા, સંસદમાં નિયમિત હાજરી આપવી બધું એના માટે આકરું નીવડી રહ્યું છે. તેને સમજાઈ ગયું કે રાજકારણ પણ મહેનત માંગી લેતું કામ છે. ફક્ત નિવેદનો કરવાથી ચાલી જતું નથી. લોકોની વચ્ચે ને એમાં પણ પક્ષના કાર્યકરોની વચ્ચે સતત રહીને એમની સાથે તાલમેલ સાધીને કામ કરવું પડે. પક્ષના સ્થાનિક કાર્યકરો તમારી તરફેણમાં ન હોય તો ભલભલી સેલિબ્રિટીઓ પણ લોકો સાથે કામ પાર પાડતા આંખે પાણી આવી જાય. કહેવત છે, ડુંગરા દૂરથી રણિયામણા. એ વાત બીજા દરેક વ્યવસાયની જેમ રાજકારણને પણ લાગુ પડે. આ જ વાત હવે રાજકારણમાં ઝંપલાવા ઉત્સુક બને સોશિયલ મીડિયા સ્ટારને પણ લાગુ પડે છે. પોતાનો વિડીયો જાતે બનાવીને મૂકવો અને બીજા લોકો પોતાનો વિડીયો ઉતારી વાયરલ કરે, એનો કેટલો ફરક છે એ રાજકારણમાં ઉતરી પડે સોશિયલ મીડિયા સ્ટારને ટૂંક સમયમાં સમજાઈ શકે છે. સોશિયલ મીડિયા સ્ટાર બનવું જુદી વાત છે ને પોલિટિક્સમાં સ્ટાર બનવું અલગ વાત છે. રાજકારણમાં દાયકાઓ કાઢનાર લોકો પણ પોલિટિકલ સ્ટાર બની નથી શકતા. ત્યારે નવા સવા હવે સોશિયલ મીડિયાના સ્ટારને પોલિટિકલ સ્ટાર બનવું કેટલું કપરું છે એ ગણતરીના દિવસમાં સમજાય તેમ છે. સોશિયલ મીડિયા પર અવનવા કરતબ કરી તમે લોકોને આકર્ષી શકો છો, પોતાના ફોલોઅર્સ બનાવી શકો છો, પરંતુ રાજકારણમાં ગમે તેવો ચરમબંધી હોય પણ એને જ કરવાનું હોય જે પક્ષની ગાઈડલાઈનની અંદર રહીને કરવાનું હોય. સોશિયલ મીડિયામાં તે જે પણ કરશે એ પોતાની જવાબદારી પર કરશે. તેમની સ્ક્રિપ્ટ પણ જાતે લખી શકશે, પણ રાજકારણમાં તેઓ તેમના મનની મરજી હોય એમ કશું કરી નહીં શકે. તેમણે લખેલી સ્ક્રિપ્ટ પણ પક્ષ પાસે મંજૂર કરાવવી પડશે. અહીં સોશિયલ મીડિયા સ્ટાર પાસે ફક્ત પોતાનું સ્ટાર્ટઅપ અને એણે મેળવેલો વિજય જ તેનો હશે. બાકી બધું જે તે રાજકીય પક્ષનું હશે. પક્ષ કહે તેણે ત્યાં જવું પડશે. પક્ષ આંદોલન કરે તો એમાં જોડાવવું પડશે. ધરણા હોય તો એમાં પણ ભાગ લેવો પડશે. આ બધું પાછું સોશિયલ મીડિયા પર નહીં પણ વાસ્તવિકતાની જમીન પર કરવું પડશે. એમણે ગળાના ફૂલોના હારથી લઈ જૂતાના હાર સુધીની તૈયારી રાખવી પડશે. રાજકીય પક્ષે તેમની પસંદગી લોકપ્રિયતાના આધારે કરી હશે અને તેને ટિકિટ આપી હશે. તે કોઈની ટિકિટ કાપીને જ આપી હશે. એને કારણે હવે જેની ટિકિટ કપાઈ એ સંભવિત ઉમેદવાર કે દાવેદાર આપમેળે સોશિયલ મીડિયા સ્ટારનું વિરોધી થઈ જવાનું. સોશિયલ મીડિયા સ્ટાર સામે સ્વાભાવિક રીતે ખણખોદ કરશે. જૂના કોઈ કોર્ટ કેસ હોય તો એને ઉખેડશે. એની સામે અચાનક જ આક્ષેપોની ઝડી વરસવા લાગશે. જેથી તેણે કલ્પના ન કરી હોય એવા ચરિત્ર આક્ષેપ થવા લાગશે. આ સોશિયલ મીડિયા સ્ટારને અહેસાસ કરવામાં આવશે કે તે કેટલો ચરિત્રહીન છે. પક્ષની અંદર જ તેના દુશ્મનો બની જશે. એના પર સતત ટીકાઓનો મારો વરસાવશે. એની દરેક બાબતને નવો જ રાજકીય રંગ આપી દેવાશે. તે જાણે રાજકીય વિરોધીનો ઉમેદવાર હોય એવી વર્તણૂક તેની સાથે કરવામાં આવશે. સોશિયલ મીડિયા સ્ટારને પણ ખબર પડી જશે કે રાજકારણમાં ટીવી પર દેખાતું પોલિટિકલ સ્ટારડમ અને પડદા પાછળ ચાલતા કાવા દાવા બંને વચ્ચે આકાશ જમીનનો ફરક છે. શું સોશિયલ મીડિયા સ્ટાર ખરેખર એટલા ક્રિએટિવ હશે કે તે પડદા પાછળના આ કાવા દાવાને પહોંચી વળી શકે? તેમની રાજકીય સમજ એટલી હશે કે તેઓ તેમની સામેના દુષ્પ્રચારને રાજકીય રીતે ખાળી શકે? રાજકીય રીતે નવી જ ચાલ ચાલવા સમર્થ હોય? પક્ષની માર્ગદર્શિકાની અંદર રહીને રાજકારણ રમી શકે? ખજૂરભાઈ નામના જાણીતા સામાજિક કાર્યકરને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ નીતિન જાનીને ફક્ત આગામી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત શું કરી કે એમના પર આક્ષેપોનો મારો થવા લાગ્યો. આ પુરાવો છે કે સોશિયલ મીડિયા સ્ટાર જ્યારે રાજકારણની વાસ્તવિકતાનો સામનો કરે છે ત્યારે એને ખબર પડે કે તે શું કરી શકે એ જુદી વાત છે, પરંતુ તેને શું થઈ શકે એનું આ દેખીતો પુરાવો છે.
આમ સોશિયલ મીડિયા સ્ટારથી પોલિટિકલ સ્ટાર બનવા સુધીની જર્ની કોઈ પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર માટે સરળ નહીં હોય. આ એક નવી જ દુનિયા છે જેની સ્ક્રિપ્ટથી માંડીને પાત્ર લેખન બીજું જ કોઈ કરે છે. પરંતુ સોશિયલ મીડિયા સ્ટારે તો ફક્ત ચહેરો જ બનવાનું હોય છે અને પાત્રોચિત અભિનય કરવાનો હોય છે.